જય ભીમ જય જોઈતા મિત્રો. મંજુલાબેન વાળાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારા દીકરાની દીકરી એ મૂંગી અને બહેરી છે, તેના લગ્ન કરાવવા માટે મનસુખભાઈને કહે છે. દીકરીનો બાયોડેટા મૂક્યો હતો, પરંતુ તેમાં વધારે ઉંમરના છોકરાઓના ઘણા બધાના માંગ આવ્યા, પરંતુ હવે કોઈ પણ સમાજના હોય તો પણ તેને સારો છોકરો હોય તો તેની સાથે લગ્ન કરાવી દેવા છે. તેના માટે મનસુખભાઈએ તેની સાથે વાત કરી અને બાયોડેટા પણ મંગાવ્યો. પૂરો વિડીયો જોવો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને કોઈ એવા સારા છોકરો હોય તો તેનું કમેન્ટમાં નામ લખીને જણાવો. હાલો, મનસુખભાઈ બોલો. હા, હું મંજુલાબેન કેરિયા લાઠીથી બોલું છું. મંજુલાબેન કેરિયા લાઠી. હા, ઈ ક્યાં આવ્યું? અહીંયા લાઠી અમરેલીની ઉપર મંજુલાબેન કઈ સમાજમાંથી બોલો છો? અવંકર સમાજમાંથી. હા, હા, અમારે એક દીકરી છોકરાની છોકરી છે ને એ મોંઘી પહેરી છે. હા. તો મેં હમણાં તમારો વિડીયો જોયો ગઢવીભાઈ નો, તમે કે એમાં કરે છે ફોન. છોકરી મૂંગી બેરી. હા, તો કઈ ઘટે નહીં એવું મેં તમે કહેતા હો તો બાય દેખાને ફોટો મોકલું તમારે. હા, કાંઈ વાંધો નહીં, મોકલજો ને. અને આપણે એવું કઈ નથી, ગમે એ સમાજ હાલે. હા, હા, હા. એટલે કઈ આપણી સમાજ હોય એવો નહીં. હા, એ તો હાલે. એમાં કોઈ સુખી પરિવાર હોય તો એ તો કઈ જરૂર નહીં. એ કઈ મને તમે છે ને એ બધી હા. મોકલો અને એનો ફોટો મોકલો. આપણે પણ ઈ વાયરલ કરી તમને કઈ પ્રોબ્લેમ નહીં ને? ના 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 કાંઈ પ્રોબ્લેમ નહીં. એમાં શું પણ હું થાય પછી કાલે કોઈ મંદ વિચારના માણસો હોય તો પછી એક કરતા બીજું વિચારે. ના 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 મારા ઘરમાં ઓફ થઈ ગયા છે. હા, એટલે આપણે એવા કાંઈ ફ્રી માઇન્ડના માણસ હોય એટલે આપણને એવા કાંઈ વિચાર ન આવે. એટલે ઈ કાંઈ વાત નહીં મારી. એ પેલા બાયોડેટા મેક્યો હતો તો આપણી સમાજ પૂરતો જ મેક્યો હતો. હા, હા, પણ ઘણી વાત આવી, પણ છોકરી છે હજી 20મા વર્ષમાં બેઠી હા, અને છોકરા સાવ નોર્મલ, પણ 32, 35, 36 એટલી ઉંમર. હા, હા. હજી એના પપ્પાની 42 વર્ષ ઉંમર છે ને એવડી મોટી ઉંમરના થોડી. તમારી કેવડી ઉંમર મારી 60 વર્ષ. છે? છે. હા, મારો મોટો છોકરો છે ને એની જ છોકરી છે. હા, હા. એને કઈ એવા ટપા પડે નહીં. તો પેલા મેં છે પણ મારો નાનો છોકરો અમદાવાદ રહી છે, હા, એને મેક્યો તો, પણ આપણી સમાજ પૂરતો જ મેક્યો તો. બહુ પછી સવી વાતો આવી, પણ ઉંમર વાળા બહુ હતા. હા, હા. બુદ્ધિ હાલો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો પડી. મને છે ને આ દીકરીના ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો અને એમાં કોન્ટેક્ટ નંબર તમારો નાખી દેવો. હા, મારો જ નાખવાનો. હા, એટલે તરત જ તમારો ફોન આવશે અને એકબીજાને ગમે રહેજો તો કરવાનું. હા, તો કરવાનું. હમણાં તમે તમારો વિડીયો જોયો તમે? મારામાં છે ને એક દીકરી વાળાનો હતો, એ નોકરી કરે છે, હા આપણી સમાજના છે અને એને સરકારી નોકરિયાત જોઈએ. હા એટલે એને મને વાત કરી હતી અને આપણી પાસે છોકરી પણ ભણેલી ગણેલી છોકરી છે, એટલે આ બધા સજ્જન મારા સામે ફટકાય છે, એટલે તે ભેગું નથી થતું. ભેગું નથી થતું, વાત જ છે. અને જે મધ્યમ વર્ગ છે એને પાછું એની રીતે એકબીજાને હગા હોય અહીંયા દઈ દે પછી મારી એવું પરિવાર નથી મળતું. નથી મળતું. સાચી વાત છે તમારી. મારી વાત સાંભળો, અમારા પરિવારમાં હોય એટલે અમારા હગેમાં દેવરાવા હાટું થઈને સારું નરવું ન જવાનું. એના એના દૂર એ મને સરસ મળે ને એના માટે ગમે ત્યાં હતા. હા, તમારા ગામમાં ઓલા ધનીબેન છે એના શું કહેવાય, ભાયાવદર હા, એની બેન હજી અમારી બાજુમાં જ રહે છે. ધનીબેન નામ છે એનું, ઘરવાળાનું નામ તો હોય ખરું. તમારે આગળની ભાગમાં જ રહે છે ત્યાં. ત્યાં સહિતા કહેતી હોય મારી બેન મનસુખભાઈ બાજુમાં. પછી સંદીપભાઈ ને ઓળખો ઈશ્વરિયા આયા લાખાપાદર પાસે, પાયાપાદર પાસે. એમાં એવું છે મારી હું જોઈએ ઓળખી જાઉં, કેમ કે રોજ મારે છે ને 200-500 માણસનો પધારો થાય મગજમાં ન રહે. તમારે એની યાર ફોટા છે ને તમારે ઘરે જમી ગયા છે મારે ભત્રી. એટલે હું જોઈએ ઓળખી જાઉં. હા હા, કેમ કે સમાજ છે
હગા ગમે ત્યાં ક્યાંક ક્યાંક થયા હોય પણ કાં નામ ભૂલાઈ જાય ને કાં નામ ભૂલાઈ જાય નામ ભૂલાઈ જાય તમારે કેટલાને યાદ રાખવા પડે? એટલે ઓલું છે તો શું એટલે આપણે મળેલા છીએ ક્યાંક ગયેલા છીએ પણ કાંઈ યાદ આપે ને તો થાય તો થાય. આપણે તો ઓલું આપણે હમણાં તમારો વિડીયો જોયો ને હા કે આ મનસુખભાઈ આવે એટલે કે સમાધાનના કામ તો કરે જ છે. હા હા એટલે આ દીકરી દીકરાને ચર્ચા લાગી તો મેં તો આપણે પૂછી જોયું તે તો મેં કીધું મોકલી દઉં. હા એ તો થઈ જશે આપણે એડજસ્ટ કરાવશું હું તમારે છે ને મને ફોટો મોકલો દીકરીનો અને તમારો ફોટો મોકલો ને હું તમારા છે ને કોન્ટેક્ટ નંબર એમાં નાખી દઉં છું આ નંબર મારા જ છે તમારા. ઓકે ઉભા રહ્યો હું લખી દઉં હા લખી દો. આ ગોઈ ગોઈ મોરે બાટું અરે બીબા વિના પડે નહીં બાટું રે આ તો માર દિલે છે ઓલી ભીતું અરે મારા માવા તમે મોલે આવજો મારી તમારું નામ બોલો હાલો મંજુલાબેન રમેશભાઈ મેવાડા હતા. રમેશભાઈ મેવાડ ગામ કેરિયા લાઠી ગામ લાઠી ગામ હા કેરિયા લાઠી નદીને છે 1.5 કિલોમીટર. હાલો હવે આપણે દીકરીનું નામ શું છે એમનું નામ અંજલીબેન પ્રદીપભાઈ. હા એમાં કાંઈ ઘટે ને દેવી રૂપ છે પણ ભગવાનના ખામે રહે. મેવાડા મેવાડા હા આપણા કોણ આવે છે હા હોય છે અમારે મેવાડા શું કરે કેરિયા આ અટક ભરવાડ ની અટક બરબાદી એ બધી ભરવાડ હોય પણ આપણે ત્યાં આ બધી બધા પછી વટાણના હિસાબે બધી અટકો આવી ગયો આપણા બધી અટકો આવી ગયો આપણે તો સફેદ નકર દરબારી અટક જ આપણામાં હોય હા દરબારી અટક જ હોય અમારે મેવાડા. નકર છે ને ખાતરના કુમાર અને વાળા જાડેજા દેવી ઈ જ અટક આપણામાં મારું પિયર વાળા સોંજરવા છે. હા હા એ તો એમ જ કાંઈ વાંધો નહીં મારી મને ફોટા મોકલો હાલો હું છે ને હમણાં કામ આપી દઉં ને તમારા નંબર સેવ કરી લો મારી હા તે વાંધો નહીં મારો નંબર સેવ કરી. ઓકે મારી હાલો ફોટા મોકલો દીકરીને ને તમારા બેયના ફોટા મોકલો હા મનસુખભાઈ મોકલી મેં જોઈ લો હાલો જોઈ લો બાયોડેટા ને ફોટો ને મોકલ્યો. ઓકે ઓકે જોઈ મારી હા તમે તમારો ફોટો મોકલો મિત્રો પૂરો ઓડિયો સાંભળી છે મંજુલાબેને મનસુખભાઈ રાઠોડ સાથે પૂરી વાત કરી અને તેના દીકરાની દીકરીને લગ્ન માટે બધી જ વાત કરી અને તે દીકરીને લાયક કોઈ છોકરો હોય તો કમેન્ટ કરી અને જણાવો અને પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરી અને જણાવો અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.